गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नीलाम्बुजश्यामलकोमलाङ्गं सीता समारोपितवामभागं पाणो महासायिकचारुचापं नमामि रामं रघुवंशनाथं। नारायण नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं। श्री गुरुदेवाय नमो नमः। श्री गुरु ईश्वरामाय नमो नमः। श्री गुरु लाल रामाय नमो नमः। श्री गुरु उद्धव रामाय नमो नमः। श्री गुरु वाल रामाय नमो नमः। अस्ति भाति प्रिय सिंधु में नाम रूप जंजाल लखिते आत्म स्वरूप निज वेतत काल निहाल। सच्चिदानंद भगवान की जय। भगवान उद्धव राम जी महाराज की, भगवान वाल राम जी महाराज की, सदगुरु भगवान की जय। परम पूज्य श्रोत्रिय ब्रह्मनिष्ठ मारा श्री हरिदास जी महाराजना चरणों में प्रणाम। भगवती स्वरूप माताजी मृदुलाबा ना चरणों में प्रणाम। वसुमती माँ ना चरणों में प्रणाम। અને બેઠેલી અમારી બધી યોગમાયાઓ ભક્તિ દેવી, મીરા, ઉમા અને અમારી આ લાડીલી જોડી કેવી મસ્ત અત્યારે હા અને હવે આ જોડી અમારી અમર રહે। હા અરે તાળી તો વગાડો। હા જીતુ ભગત અને એમના ધર્મપત્નીએ કેવો આનંદ કરાયો, બહુ સરસ। અને અમારા વડીલ બાપાઓ, માતાઓ અને આ કાર્યક્રમના બધાય જેટલા બધાય સૂત્રધારો, બધાય ભગવાન ઉદ્ધવરામ મહારાજના બધાય લાડીલાઓને તમારા અંદરમાં બેઠેલા ભગવાન ઉદ્ધવરામ અને ભગવાન વાલરામ મહારાજના ચરણોમાં હું પ્રણામ કરું છું। હા ને અમારી પ્યારી બધી માતાઓ જે જગદંબાઓ બેઠી છે એને નમન। બાળકાઓને આ ગંધર્વને આજ આ બધા આ ગંધર્વ નગરમાં આજ બધા આપણે બેઠા હતા એવું લાગતું હતું। ત્યાં ગંધર્વોએ આ મંજીરાના માણી ઘરો બધાએ ખૂબ ખૂબ આશીર્વાદ અમારા કે આ ખૂબ તમે આવી રીતે બધાને આનંદ કરાવતા રહો। બાકી બધાને ખૂબ ખૂબ પ્યારા હરિઓમ અને આનંદમાં રહો એવા ગુરુ મહારાજની પ્રેરણાથી આશીર્વાદ છે। બાકી હમણાં તુલસીભાઈએ એમ કીધું કે આશીર્વાદ આપો। વસંતભાઈ આશીર્વાદ ઓછા છે? કંઈક બોલો તો ખરા કે આ દૂધ દોણામાં જાય છે? હા ઘણા છે, આશીર્વાદ ઘણા છે અને હજી પણ આશીર્વાદ અમારા બંને ઉપર મૂક્યા છે તો આશીર્વાદ એની પ્રેરણાથી જ આશીર્વાદ આપણે મળી જશે। બહુ સરસ છે। પહેલું નમન તો હું મારાશ્રી જ્યાં છે, આપણા લાડીલા મારાશ્રી જ્યાં છે એને હું પ્રણામ કરું છું। હા અને હા ક્યાં છે એ હવે આપણે બધાને ખબરે નથી, પણ જ્યાં છે તેને હું પ્રણામ કરું છું મારાશ્રીના ચરણોમાં। અને આપણે ત્યાં બેસીને આશીર્વાદ આપે છે। ઘણીવાર એવું થાય ને બોલવા કરતાં જે મૌનમાં આશીર્વાદ આપે ને એ તો આમ એકદમ ઓહો। હા જે મૌનના આશીર્વાદ હોય ને મારા શ્રીના
હા, એ તો આપણે સમજી લેવાની, પણ મૌનની ભાષા આપણે સમજવી જોઈએ. હા, કે આશીર્વાદ મળ્યા આપણે. હા, તો બહુ સરસ. અમારા બધા ભાઈઓના અત્યારે મને ભાઈઓને બહેનોના નામ લેવાનું મન થાય છે, પણ ત્યાં મારો વારો જ પૂરો થઈ જશે. હા, એટલે હું હવે તમને બધાને નમન કરું છું. હવે આશીર્વાદ આપણે ગણાય છે અને આશીર્વાદનો કોઈ ટોટો નથી. મારા શ્રી જ્યાં બેઠા છે તે આપે છે આશીર્વાદ. અને ભગવાન ઓધવરામજી અને ભગવાન વાલરામજી મહારાજ તો આશીર્વાદ આપી રહ્યા છે. એક સંત મહાત્મા કહેતા હતા કે એક ચોપાઈ રામાયણમાં લખી છે કે સિયા રામ મેં સબ જગ જાણી કરવું પ્રણામ જોરી જુગ પાણી. હા, બે હાથ જોડીને આ સિયા અને રામ રૂપિયા જગતને હું પ્રણામ કરું છું. તો મારું કહેવાનું એમ છે કે ઓધવ રામ મેં સબ જગ જાણી કરવું પ્રણામ જોરી જુગ પાણી. હા, બસ આ આપણે જાણવાનું છે. હવે ભગવાન રામનવમીના પ્રગટ્યા, એક રામ ભગવાન પ્રગટ્યા એવા નહીં, આપણા ભગવાને રામનવમીના પ્રગટ્યા છે. એમાં જરાય ફરક નથી. મારા શ્રી હમણાં જે કાંઈ બોલ્યા બહુ સરસ બોલ્યા કે રામ અને ઓધવ રામમાં જરાય ફરક નથી. અને હું તો એટલું કહું છું તમને કે તમને આવા ભગવાન એવા મધુર મીઠા આપણે મળ્યા છે, તો એની સાથે તમને પ્રેમ કેમ થતો નથી મારા વાલા? આની સાથે પ્રેમ કરો. આ વસ્તુ બહુ બહુ અમૂલ્ય મળી છે આપણે. હવે ભગવાન રામ અયોધ્યામાં આવ્યા, ભગવાન અયોધ્યામાં આવ્યા એટલે અયોધ્યામાં તો હતા જ, પણ હમણાં એની સ્થાપના થઈ ને એની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરી, એ બધું કર્યું. પણ આપણા ભગવાન જે ભગવાન ઓધવરામજી મહારાજ આ જખૌ ગામમાં પ્રગટ થયા અને જખૌ ગામમાં એને અવતાર લીધો. તો એ માટી કેટલી ધન્યશાળી ભાગ્યશાળી છે કે જખૌ ગામની. આજે જ્યારે રાસ લેતા હતા ધજાને ટાઈમે, ત્યારે માટી અને પસીનો બે હતો. ત્યારે બહેનો ને ભાઈઓ કે માતાજી પસીનો તો લૂછી નાખો. મેં કહ્યું એમાં ભગવાન ઓધવરામ મહારાજ છે, આ માટીમાં ને પસીનામાં. હા, એને લૂછાય નહીં. હા, એને અંગીકાર કરાય. હા, કેટલી સરસ મજાની ભૂમિકા છે. હા, તો આ કુળમાં આવી અને આ વશમાં આવી અને આપણે ભગવાન મળી ગયા હોય તો આપણે બીજે ક્યાં દોડવાનું હોય? આ ભગવાન જ આપણા. અને વાત સાચી છે. હજી એક વાત તમને વાત કરું કે જો તમને એના આશીર્વાદ લેવા હોય અને ભગવાન સાથે તમને પ્રેમ કરવો હોય અને ભગવાનને જો લૂંટવા હોય, મહાત્માને જો લૂંટવા હોય, તો તમે એના ચરણોમાં લેટી જાઓ. બધું પ્રાપ્ત થઈ જશે, બીજું કાંઈ કરવાનું નથી, તમે લેટી જાઓ. અને વાતે સાચી છે. જે લેટ્યો એ લોટકો બન્યો. લોટકો એટલે મહાન મહાન ભક્ત બન્યો. જે એના ચરણોમાં લેટ્યો એ લોટકો બન્યો. એ વજનદાર બન્યો, એ મહાન માણસ બન્યો, મહાન એ भक्त बनो। पहाड़ों से टकराए उसको तूफान कहते हैं, लेकिन तूफानों से टकराए उसको इंसान कहते हैं। जो आवा तोफानोमांथी आपणे जो पार थई जशुं अने तोफानो बधाईने लागेला छे। आ तो आपणे भगवान ओधवराम ने भगवान वालराम महाराज साथे छे एटले तोफान नड़ता नथी, नहीं तो बीजाने तो पूछो केटला तोफानो नड़े छे मारा वाला। हाँ, आ ध्यान राखवानुं अने एनाथी बहार क्यांय जवानुं नहीं। जो आटલું બધું આપણે જો આવો જ્ઞાનનો ચરુ મળી ગયો હોય, આવો બધો આવો મહાન ચરુ મળી ગયો હોય, તો બીજે
આવા ખોટા ગળા ને ખાલી ગળા માટે શા માટે ફરવું? હા, એ ધ્યાન રાખવાનું. અચ્છા, એક વાત છે કે આજથી આપણે એવો નિયમ લઈ લઈએ કે અમારા બાળકો 5 વર્ષના છે ઘરમાં, તમારા અત્યારે પોતરા ને પોતરીયું, દીકરા ને દીકરીયું 5-5 વર્ષના છે, ત્યારથી જ આ બધો એવો પ્રચાર આપણે રાખીએ કે આપણા ભગવાન સિવાય ક્યાંય જાય જ નહીં. હા, એ ધ્યાન રાખો. સ્વામી વિવેકાનંદ 5 વર્ષના થયા, એના જીવન ચરિત્રમાં લખ્યું છે, ત્યારથી એના માતા પિતાએ એક સંતને રોજ બોલાવતા અને એ સંત તે રામાયણની કથા આ 5 વર્ષના બાળકને સંભળાવવાની, આ ગીતાજી એને સંભળાવવાની, આ ભાગવત આ છોકરાને સમજાવવાનું, અને મહાભારતની કથા આ સ્વામી વિવેકાનંદ જે બાળક હતો નરેન્દ્ર એને સંભળાવવાનું. એટલે એ સાંભળતા સાંભળતા જ્યારે એ 18-20 વર્ષ કે 22 વર્ષના થયા અને જ્યાં પરદેશમાં ગયા અને જે લેક્ચર દીધું એ તો આપણે ખબર છે ને કે 5 મિનિટનું ટાઈમ આપ્યું હતું, અને ત્યાં જ્યાં માય સિસ્ટર ને માય બ્રધર એવું મારા ભાઈઓ ને બહેનો 2 શબ્દ બોલ્યા, ત્યાં તો 5 મિનિટ સુધી તાળીયું જ વાગ્યું. એટલે આ સ્વામીજીનો સમય પૂરો થવા આવ્યો, 5 મિનિટ બોલવા દીધું હતું. એટલી તાળી વાગી, એટલી તાળી લાગી, અને પછી તાળીઓ વાગવાથી સ્વામીજી કીધું બંધ થાવ તો હું કંઈક બોલું તો ખરો. તે પછી બંધ કરાવીને કીધું કે હવે તમે જેટલો વખત બોલો એટલું બોલજો. આ જોજો. અને પછી એને આ 5 શાસ્ત્ર જે ભણ્યા હતા ને, સાંભળજો, 5 વર્ષની ઉંમરથી કરી અને 20-22 વર્ષ સુધીમાં જે સાંભળ્યું હતું એ બધું એને ત્યાં પોઈન્ટ બધું ત્યાં કીધું. એટલે પરદેશ તો આખો અમેરિકા અને પરદેશ આખો એ સ્વામી વિવેકાનંદનું દીવાનું બની ગયું હતું. દીવાનો. હા, કે આવા સંતો ભારતમાં. એટલે આપણા બાળકોને જ્યારે નાનકડા હોય ને ત્યારથી જ ભગવાન ઓધવરામ મહારાજ અને ભગવાન વાલરામ મહારાજની સ્કૂલમાં ભરતી કરી દેવાનું. હા, બસ આ જરૂરી છે આપણા માટે. અને વાતે સાચી છે. અમારા સંતો તો એમ કે હરિદ્વારમાં એ કે ये पोलिया की दवा है, ये पोलिया की दवा है, बचपन में पिलाई जाती है, 55 में नहीं. समझे?